જો મિત્રો કહેવતમાં છે ને કે ઘરનું ઉઠ્યું ઘરે જાય તો આ બે આયુધ કામ કરેલા છે. એને કોઈ લેવા દેવા નથી, કોઈ લઈ જવું નથી, તો આ નાણાને છાળા કરે. તાકાત જોવે છે આમાં પેલા બે તાકાત. ઓલો કે મારી તાકાત જેટલી ને ઓલો કે મારી તાકાત જેટલી. તો મેં એને એમ કીધું કે આ મોટો નાળાને હટાવો તો હું તમારી તાકાત મોનું. હવે ઈ જ્યાં કર્યા પ્રશ્ન મોટા નાળા હાલે. જો જેવો મોટો નાળો હલાવે છે. મને તો વિશ્વાસ નહીં કરે. મારો બેટો હલાયો લે હલાયો. તો બળતો છે મારે નાખો નાળો હલાયો પરો છે ને હોય તો અદક્યું. હવે આ તો એટલે ડબ્બો ભાગવાનો પ્રયત્ન કરે છે કે ડબ્બાને ભાગી નાખવો છે, રોટલા જેવો પાણી નાખો. ભાગી નાખશે એમ. અરે ખોટું બળ નથી કરતા એટલે જો મહેનત કરીએ બીજે તો કોમે આવે. એમાં આ તો વળે ખૂબ બળ કરે છે પાછા. તૂટી જશે, તૂટી અમનો રેડી તો ગયા છે. હવે નાળા ભાગવાનો પ્રયત્ન કરે છે ડબ્બાને. જો ડબ્બો ભાગે જ જેવો. ये भी मेरी गलती है। नहीं भाई मेरी गलती है। नहीं मेरी गलती है। મારા જપશે ને ડબ્બાનો તો રોટલો કઈ નાખ્યો. ડબ્બા માંથી આજે ડબ્બાનો ઓહો ડબ્બાને લેફો કરી નાખ્યો. क्लाइमैक्स अभी बाकी है। તો ડબ્બાની હાલત કરી. વાહ સુરવીરો વાહ, તમને તો યુદ્ધમાં મેળવાના હતા. તો જય માતાજી. આ છે વાવાઝોડાનું રાત્રનું પરિણામ. જુઓ તો ખરી વાવાઝોડું ઘર કચરો કચરો. તો બહારનું લોકેશન તમે જુઓ ખાલી. લોકેશન તો મસ્ત આવે છે પણ વાદળ છાયો અને તોફાન તો હજી ઘણું લાગે છે. એટલે સાવધાન મિત્રો, ઝાડખાને છે ઊંઘવાનું નહીં. અને હાલમાં છોટા ચાલુ છે વરાતના થોડા થોડા. આ તો જાણે જાણા ઝાડખા હતા તો લટી ગયા છે. જય માતાજી મિત્રો. આજ તો મેલ્યા છે હેથણા કાપવા કે બાણ લઈ આવો. વરસાદ ચાલુ છે એટલે તો આયા આપણે હેથણા લેવા ને ત્યાંથી થોડાક બાદ ભરી લઈ જવામાં હે. ખાઈશ હેથણા તો ભાજ્યા પર છે. આપણો કોમ આપણે કરીએ પર